દહેગામ તાલુકા જનસેવા કેન્દ્રની પ્રાંત અધિકારીએ ઓચિંતી લીધી મુલાકાત. દહેગામ મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્રની પ્રાંત અધિકારી બ્રિજેશભાઈ મોરિયાએ ઓચિંતી મુલાકાત દરમિયાન વિવિધ શાખાના કર્મચારીઓ પાસેથી વિવિધ માહિતી મેળવી હતી. ગ્રામ્યમાંથી આવતા લાભાર્થીઓ અને નાગરિકોના મુખે જનસેવા કેન્દ્રની કામગીરી અંગેનો અભિપ્રાય મેળવ્યો હતો. મુલાકાત દરમિયાન પિટિશન રાઇટર ન હોય તેવા 4 વ્યક્તિઓ અન્ય લાભાર્થીઓની અરજી લખતા નજરે પડતા પ્રાંત અધિકારીએ તેમની ઝીણવટભરી તપાસ કરી તેમની સામે લાલાંક કરી તેમને જનસેવા કેન્દ્ર બહાર મોકલી દેવા સૂચના આપી હતી. આ વાતથી સમગ્ર દહેગામ મામલતદાર કચેરીમાં સન્નાટો વ્યાપી ગયો હતો. પ્રાંત અધિકારીએ આવા વ્યક્તિઓ જનસેવા કેન્દ્રમાં ન આવે તેવી સૂચના સંબંધિત અધિકારીને આપી છે. તેમ છતાં કોઈ પણ વ્યક્તિ આ રીતે આવે તો તેની સામે ફોજદારી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીને ભારપૂર્વક જણાવ્યું હતું. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, દહેગામ.